નમસ્કાર. આજે આપણે પ્રાણીઓની દુનિયામાં એક એવી સફર કરવાના છીએ, એવી અજાયબીઓ વિશે જાણવાના છીએ કે જે સાંભળીને કદાચ આપણને વિશ્વાસ પણ નહીં આવે. આપણને બધાને એમ જ લાગે છે કે ભાઈ પ્રાણીઓ વિશે તો આપણે ઘણું બધું જાણીએ છીએ, સ્કૂલમાં ભણ્યા છીએ, ટીવી પર જોયું છે, પણ શું ખરેખર બધું જ જાણીએ છીએ? ચાલો આજે જોઈએ, કારણ કે કેટલીક વાતો એવી છે જે આપણી સમજને પણ પડકારી શકે છે. તો ચાલો શરૂઆત કરીએ. સીધા સમુદ્રના ઊંડાણમાં જઈએ. વાત કરીએ ઓક્ટોપસની. એના વિશે એક એવી વાત છે જે ખરેખર ચોંકાવનારી છે. જો આ નંબર 3. હવે ઓક્ટોપસ અને આ 3 નંબર શું કનેક્શન હોઈ શકે? વિચારો તો જરા, શું હોઈ શકે? તો જવાબ એ છે કે ઓક્ટોપસને 1 નહીં, 2 નહીં, પૂરા 3 હૃદય હોય છે. હવે આ કામ કઈ રીતે કરે છે? તો 2 હૃદય જે છે એ એના ગિલ્સ એટલે કે શ્વસન અંગોમાં લોહી મોકલે છે, અને જે ત્રીજું હૃદય છે ને એ આખા શરીરમાં લોહી પહોંચાડે છે. કેવી અદ્ભુત રચના છે નહીં? અરે વાત અહીં પૂરી નથી થતી. જાણે 3 હૃદય પૂરતા ન હોય, એનું લોહી પણ વાદળી રંગનું હોય છે. લાલ નહીં, વાદળી. આનું કારણ છે હિમોસાયનિન નામનું એક પ્રોટીન, અને આ જ પ્રોટીન એને સમુદ્રના ઠંડા પાણીમાં અને જ્યાં ઓક્સિજન ઓછો હોય ત્યાં પણ જીવંત રહેવામાં મદદ કરે છે. ગજબ કેલાય! સારું, ઓક્ટોપસની દુનિયામાંથી બહાર આવીએ અને હવે વાત કરીએ ઊંઘની. પણ આપણી નહીં, પ્રાણીઓની. અને એમની ઊંઘવાની રીતો એટલી વિચિત્ર છે ને કે જાણીને આશ્ચર્ય થશે. જરા જુઓ, એક બાજુ છે જીરાફ. આખા 24 કલાકમાંથી માત્ર 30 મિનિટ ઊંઘે છે, અને એ પણ મોટા ભાગે તો ઊભા જ. અને બીજી બાજુ જુઓ ડોલ્ફિનને. એ તો એનાથી પણ એક કદમ આગળ છે. એ સૂતી વખતે એના મગજનો અડધો જ ભાગ બંધ કરે છે, એટલે કે એ એક આંખ ખુલ્લી રાખીને પણ સૂઈ શકે છે. આ બતાવે છે કે જીવતા રહેવા માટે પ્રાણીઓએ કેવી ગજબની રીતો શોધી કાઢી છે. ચાલો હવે વાત કરીએ એક એવા મહાકાય પ્રાણીની, હાથીની. પણ એના વિશેની વાત થોડી વિચિત્ર છે. શીર્ષક જુઓ, હાથી જે કૂદી નથી શકતો. સવાલ એ થાય કે આટલું મોટું, આટલું શક્તિશાળી પ્રાણી અને કૂદી ન શકે? ચાલો જોઈએ કે આની પાછળનું કારણ શું છે. આપણે બધા જાણીએ છીએ કે હાથી કેટલો વિશાળ અને તાકાતવર હોય છે. જમીન પર રહેનારા પ્રાણીઓમાં તો એ સૌથી મોટો છે, એમાં કોઈ શંકા નથી. પણ આટલી બધી તાકાત, આટલું વજન, શું એ કૂદકો મારી શકે? આ એક મોટો સવાલ છે. અને જવાબ સાંભળીને નવાઈ લાગશે. જવાબ છે ના. હાથી જ એકમાત્ર એવું સસ્તન પ્રાણી છે જે જમ્પ નથી કરી શકતું, કૂદી નથી શકતું. કારણ? એના પગના હાડકાં અને સાંધાની રચના જ એવી છે જે એના ભારે શરીરને ટેકો આપવા અને ચાલવા દોડવા માટે બની છે, કૂદવા માટે નહીં. મતલબ કદ અને તાકાત હોવા છતાં બધું જ શક્ય નથી હોતું. અને હવે આજના લિસ્ટમાં છેલ્લા, પણ કદાચ પૃથ્વી પરના સૌથી જૂના જીવોમાંના એકની વાત કરીએ, શાર્ક. એને આપણે ફક્ત એક ખતરનાક શિકારી તરીકે જ ઓળખીએ છીએ, પણ એની અંદર એક બહુ મોટું સ્વાસ્થ્યનું રહસ્ય છુપાયેલું છે. જરા વિચારો, શાર્ક આ ધરતી પર લગભગ 40 કરોડ વર્ષોથી છે. ડાયનાસોર આવ્યા એનાથી પણ પહેલાંથી. આટલા લાંબા સમયમાં એમના શરીરે એક એવી જબરજસ્ત રોગ પ્રતિકારક શક્તિ બનાવી લીધી છે કે વૈજ્ઞાનિકો પણ હેરાન છે. એમને કેન્સર જેવી ગંભીર બીમારીઓ લગભગ થતી જ નથી. અને આ જ કારણ છે કે આજે પણ એમના પર ઘણું રિસર્ચ થઈ રહ્યું છે. તો આ તો ફક્ત એક નાનકડી ઝલક હતી પ્રાણી જગતના અજાયબ રહસ્યોની. ચાલો એકવાર ફટાફટ નજર ફેરવી લઈએ કે આપણે આજે શું નવું જાણ્યું. આપણે વાત કરી ઓક્ટોપસના 3 હૃદય અને વાદળી લોહીની. પછી જોયું કે જીરાફ કઈ રીતે ઊભા જ ઊંઘી લે છે, અને ડોલ્ફિન અડધા મગજથી સૂઈ જાય છે. પછી આપણે જાણ્યું કે મહાકાય હાથી કૂદી નથી શકતો. અને છેલ્લે શાર્કના એ રહસ્ય વિશે પણ વાત કરી જે એને કેન્સરથી બચાવે છે. દરેક વાત એકથી એક ચડિયાતી છે. આ બધું જાણ્યા પછી મનમાં એક જ સવાલ આવે કે જો આ 5-6 વાતો આટલી રસપ્રદ અને નવાઈ પમાડેવી હોય, તો આ આખું પ્રાણી જગત, આપણી આસપાસની પ્રકૃતિ, હજી એવા કેટલાયે રહસ્યો છુપાવીને બેઠી હશે જેના વિશે આપણને કલ્પના પણ નથી. ખરું ને? વિચારવા જેવી વાત છે.